36 લેક્ચર ઓફ મેટ્રિક્સ. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ જોયા હતા એક્સરસાઇઝ 1 સુધી, અને એક્સરસાઇઝ 1 માં જે બે ક્વેશ્ચન બાકી છે એ તમારે જાતે કરવાના છે. એ બે ક્વેશ્ચન વેરી ઇઝી છે. એક ફર્સ્ટ વન આઈ થિંક મેં કરાવ્યો હતો. 3 ક્વેશ્ચન છે ટોટલ, તો બે તમારે બાકીના જાતે કરવાના છે. ચલો હવે નેક્સ્ટ સમ થિયરી જોઈએ આપણે. તો થિયરી પાર્ટમાં ફર્સ્ટ જે છે એ પહેલા તો છે મલ્ટીપ્લિકેશન ઓફ મેટ્રિક્સ. તો મલ્ટીપ્લિકેશન ઓફ મેટ્રિક્સમાં મલ્ટીપ્લિકેશન ઓફ મેટ્રિક્સ તમને ખબર જ છે કે અગર કોઈ બે મેટ્રિક્સ હોય A અને B, તો આમની વચ્ચેનું મલ્ટીપ્લિકેશન ક્યારે પોસિબલ બને? તો આ બેનું મલ્ટીપ્લિકેશન ત્યારે જ પોસિબલ બને જ્યારે અહીંયા આપણે લેટ્સ આનો ઓર્ડર જે છે m ક્રોસ n લઈએ. એનો ઓર્ડર A મેટ્રિક્સનો ઓર્ડર m ક્રોસ n લીધો. B મેટ્રિક્સનો ઓર્ડર જે છે એ તમારે કેટલો લેવો પડશે? n ક્રોસ p. આ તમે ગુજરાત બોર્ડમાં બે આઈ થિંક ભણ્યા હશો કે બે મેટ્રિક્સનું મલ્ટીપ્લિકેશન ક્યારે પોસિબલ બને? તો કે પહેલા મેટ્રિક્સની નંબર ઓફ કોલમ બીજા મેટ્રિક્સના નંબર ઓફ રો બરાબર હોવી જોઈએ. પહેલા મેટ્રિક્સની નંબર ઓફ કોલમ બીજા મેટ્રિક્સની નંબર ઓફ રો બરાબર હોવી જોઈએ, તો આ બેનું મલ્ટીપ્લિકેશન જે છે પોસિબલ બનશે. તો એક વસ્તુ આ ધ્યાન રાખવી, જ્યારે બી બે મેટ્રિક્સ મલ્ટીપ્લાય કરવાના હોય તો પહેલાની નંબર ઓફ કોલમ બીજાના નંબર ઓફ રો બરાબર હોવી જોઈએ. આવું શું કામ થાય છે? તો એક લેટ્સ મેં એક એક્ઝામ્પલ આપું ના કે લેટ્સ આ A મેટ્રિક્સમાં 1 2 3 છે અને 4 5 6 7 8 9, અને બીજો મેટ્રિક્સ જે છે એ બી 3 ક્રોસ 3 -1 2 3 -4 5 -2 -1 0 2. હવે આ બેનું મેટ્રિક્સ મલ્ટીપ્લિકેશન અગર કરવું છે, જો આને આપણે આની સાથે મલ્ટીપ્લાય કરશું, પહેલા ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ ફર્સ્ટ રો સેકન્ડ કોલમ એ રીતે, તો અહીંયા તમે એક વસ્તુ જોઈ શકો છો કે અહીંયા જ્યારે તમે મલ્ટીપ્લાય કરશો અહીંયાથી m, તો એલિમેન્ટ કેટલા હશે? પહેલી રોમાં એલિમેન્ટ કેટલા હોય? જેટલી કોલમ હોય એટલા. અહીંયા પહેલી રોમાં એલિમેન્ટ કેટલા હોય? જેટલી કોલમ હશે એટલા એલિમેન્ટ હશે ને. કે બે જ કોલમ હોય તો બે જ એલિમેન્ટ હોતે ને 1 અને 2, પણ અહીંયા 3 કોલમ છે તો 3 એલિમેન્ટ હશે. 4 કોલમ હોય તો 4 એલિમેન્ટ હોતે. એનો મતલબ શું થયો? અહીંયા જેટલા પહેલી રોમાં જેટલી કોલમ હશે એટલા એલિમેન્ટ હશે. તો 3 કોલમ છે તો 3 એલિમેન્ટ છે. હવે આ કેસમાં જોઈએ તો અહીંયા જોઈએ પહેલી કોલમ, તો પહેલી કોલમમાં કેટલા એલિમેન્ટ હશે? જેટલી રો હશે એટલા એલિમેન્ટ હશે. પહેલી કોલમમાં જેટલી રો હશે એટલા એલિમેન્ટ હશે. તો અહીંયા જ્યારે આપણે મલ્ટીપ્લાય કરીએ ત્યારે એલિમેન્ટ કેવા સેમ નંબરમાં હોવો જોઈએ, બીકોઝ આની સાથે મલ્ટીપ્લાય કરો છો તો એક બી એલિમેન્ટ એવો નહીં હોવો જોઈએ ને. ધારો કે અહીંયા બે જ એલિમેન્ટ હોતે તો શું થાય? 1 * આ 2 * માઇનસ, તો આ તો બાકી રહી જાય. તો એવું તો પોસિબલ નહીં બને. એનો મતલબ શું થયો કે અહીંયા જેટલા એલિમેન્ટ છે એટલા જ અહીંયા હોવા જોઈએ. તો અહીંયા એલિમેન્ટ કેટલા હોય? જેટલી નંબર ઓફ કોલમ હશે એટલા. અહીંયા એલિમેન્ટ કેટલા હોય? જેટલી રો હશે એટલા. એટલા માટે નંબર ઓફ કોલમ નંબર ઓફ રો ને ઇક્વલ લેવામાં આવે છે. આ બેસિક અન્ડરસ્ટેન્ડિંગ છે કે આવું શું કામ લીધેલું છે. નામ આપણે નેક્સ્ટ જોઈએ તો નેક્સ્ટ જોઈશું A m ક્રોસ n છે, B n ક્રોસ p. તો શું કીધું મેં? નંબર ઓફ કોલમ પહેલાની બીજાના નંબર ઓફ રો બરાબર હોવી જોઈએ. આ મેટ્રિક્સ મલ્ટીપ્લિકેશન થઈ ગયું. હવે મેટ્રિક્સ મલ્ટીપ્લિકેશન સિવાય આપણે એક બીજું જોઈએ તો નેક્સ્ટ પ્રોપર્ટીઝ સમ એલ્જેબ્રા. તો એલ્જેબ્રા પ્રોપર્ટી જે છે મેટ્રિક્સમાં કઈ ફોલો થશે એ આપણને ખબર જ છે તો કે a + b = b + a થાય મેટ્રિક્સના કેસમાં. a + b = b + a એન્ડ b બે મેટ્રિક્સ છે. વન મોર થિંગ, બે મેટ્રિક્સ વચ્ચે એડિશન ક્યારે પોસિબલ બને? બંને મેટ્રિક્સ જ્યારે સેમ ઓર્ડર ના હોય. યા બંને વચ્ચે સબટ્રેક્શન ક્યારે પોસિબલ બને? બંને મેટ્રિક્સ સેમ ઓર્ડર ના હોવા જોઈએ. આ વાત પહેલા બી કીધેલી છે તમને કે બંને મેટ્રિક્સ વચ્ચે એડિશન અને સબટ્રેક્શન ક્યારે પોસિબલ બને? તો બંને મેટ્રિક્સ સેમ ઓર્ડર ના હોવા જોઈએ અને સબટ્રેક્શનમાં બી બંને મેટ્રિક્સ સેમ ઓર્ડર ના હોવા જોઈએ. ચલિए આ ફર્સ્ટ વન થયું. હવે સેકન્ડ વન જોઈએ તો a + b + c ત્રણ મેટ્રિક્સ લઈએ છે આપણે, તો a + b + c. તો આ સેકન્ડ વન, સેકન્ડ પ્રોપર્ટી મેટ્રિક્સમાં આ બધું તો તમને ખબર છે. એડિશનમાં તો આ બધું ફોલો થવાનું જ છે. નાઉ બીજી જે છે એસોસિએટિવ પ્રોપર્ટી ab * c = a b c. આ બી મેટ્રિક્સમાં સાચું પડશે કે ત્રણ મેટ્રિક્સ લઈએ a b અને c, તો પહેલા ab નો મલ્ટીપ્લાય કરો પછી c સાથે મલ્ટીપ્લાય કરો, યા ફિર પહેલા b અને c નો મલ્ટીપ્લાય કરો ધેન આફ્ટર a સાથે મલ્ટીપ્લાય કરો. આન્સર સેમ જ આવશે.
તો AB માં અગર પહેલા પરફોર્મ કરો છો મલ્ટીપ્લિકેશન યા फिर તમે B અને C માં પરફોર્મ કરો છો આન્સર સેમ આવશે એમાં કોઈ ફરક નહીં પડે ચलिए हाँ तो देन आफ्टर अगर A plus B बराबर 0 હોય A plus B बराबर 0 હોય तो B is the additive inverse of A मतलब આનો મતલબ શું થાય એડિટિવ ઇન્વર્સ નો મતલબ શું થાય જે મેટ્રિક્સ માં કંઈક તમે એડ કરો અને જો જવાબ 0 થઈ જાય તો એને એ મેટ્રિક્સ નો એડિટિવ ઇન્વર્સ કહેવાય લેટ્સ સે આપણે એક નોર્મલ એક્ઝામ્પલ લઈએ તો એમ કહું 1 હોય 1 એમાં કેટલા એડ કરીએ તો જવાબ 0 આવે -1 તો -1 ને 1 નો એડિટિવ ઇન્વર્સ કહેવાય ઇન શોર્ટ તો એ રીતે અહીંયા કહેવા માંગે છે a plus b બરાબર 0 તો a માં આપણે કોને એડ કર્યો તો જવાબ 0 આવ્યો b ને તો b is the additive inverse of a मतलब b અલ્ટિમેટલી શું હશે માઈનસ એ હશે b શું હોવું જોઈએ માઈનસ એ જ્યારે જવાબ 0 આવે તો એડિટિવ ઇન્વર્સ છે चलिए હવે નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ જે છે એ વેરી ઇમ્પોર્ટન્ટ છે નેક્સ્ટ પ્રોપર્ટી જે છે कि अगर AB is equal to BA હશે 3 પાર્ટ પડે છે હવે કે અગર AB is equal to BA હોય આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ક્વેશ્ચન માં મેની ટાઈમ્સ એવું લખેલું હશે કે if A and B are commutative matrix તો પછી આપણને ખબર હોવી જોઈએ commutative मतलब શું કહેવા માંગે છે A and B are commutative मतलब AB बराबर BA થાય છે ને AB બરાબર BA થાય તો એને કમ્યુટેટિવ મેટ્રિક્સ કહેવાય A અને B એકબીજાના કમ્યુટેટિવ છે मतलब AB અને BA નો આન્સર જો સેમ આવે તો જનરલી આપણને ખબર છે મેટ્રિક્સના કેસમાં A * B બરાબર B * A નથી હોતું બટ જો AB બરાબર BA થાય તો એ A અને B મેટ્રિક્સને કમ્યુટેટિવ મેટ્રિક્સ કહેવાય તો એક આ વર્ડિંગ બધા ધ્યાન રાખશે સવાલમાં બધી જગ્યાએ આપેલું હશે તો આપણને ખબર પડવી જોઈએ અગર એવું કહે છે if A and B are commutative to each other તો આપણને ખબર પડવી જોઈએ આ એવું કહેવા માંગે છે AB બરાબર BA then after જો આપણે AB is not equal to BA તો આ નોન કમ્યુટેટિવ કહેવાય નોન કમ્યુટેટિવ અને અગર AB બરાબર -BA હોય તો આને એન્ટી કમ્યુટેટિવ કહેવાય तो ત્રણ મેઇન જે છે વર્ડિંગ એ ધ્યાન રાખશે अगर AB बराबर BA હોય તો કમ્યુટેટિવ કહેવાશે એકબીજાના अगर AB is not equal to BA હોય તો નોન કમ્યુટેટિવ કહેવાશે अगर AB बराबर -BA હોય તો એને એન્ટી કમ્યુટેટિવ કહેવાશે નાવ અગર આપણે હવે નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ જે છે સમ રૂલ છે જે એસર્શન અને રીઝન ટાઈપના તમે ક્વેશ્ચન જોયા હશે કે સ્ટેટમેન્ટ 1 આપ્યું હોય સ્ટેટમેન્ટ 2 આપ્યું હોય પછી તમને નીચે ઓપ્શન એ રીતે આપ્યા હોય સ્ટેટમેન્ટ 1 is true statement 2 is true but statement 1 is not correct explanation of statement 1 એ રીતે આપ્યું હોય તમે આ ટાઈપના સવાલ જોયા હશે કે સ્ટેટમેન્ટ 1 અને સ્ટેટમેન્ટ 2 આપ્યું હોય તો JEE માં બી એ ટાઈપના પહેલા સવાલ જે એક બે વર્ષ પહેલા આવેલો હતો એમાં પૂછાઈ ગયેલું છે જે હમણાં ભણાવી છે એમાંથી એક સેન્ટેન્સ પૂછાયેલું છે તો એવું કે સેન્ટેન્સ એવું કઈ કહેવા માંગે છે કે અગર A * B 0 આવ્યો આન્સર બે મેટ્રિક્સ છે અને B A * B તમે કરો છો તો આન્સર 0 આવે છે તો એનો મતલબ એવો નથી કે A is equal to 0 હોય or B is equal to 0 હોય AB is equal to 0 છે તો does not imply એનો મીનિંગ એવો નથી કે AB નો જવાબ 0 આવ્યો તો A 0 હોવો જોઈએ અથવા B 0 હોવો જોઈએ આ પહેલા જેવું નથી નોર્મલ કે x * y 0 હોય તો આપણે શું કરીએ છીએ x 0 હશે અથવા તો y 0 હશે આ વસ્તુ નથી આ મેટ્રિક્સ છે મેટ્રિક્સમાં આપણને ખબર છે તમે આઈ થિંક બોર્ડમાં બી જોયું હશે કોઈ બે નોન ઝીરો મેટ્રિક્સ લઈએ કે ઝીરો મેટ્રિક્સ નથી બે એની કે એન્ટ્રી જે છે એ નોન ઝીરો છે e અને b એ બે માં મેટ્રિક્સ લીધા પણ એનું મલ્ટીપ્લિકેશન જો તમે કરો તો જવાબ 0 આવે છે એટલે જરૂરી નથી કે ab બે નો મલ્ટીપ્લિકેશન અગર 0 લાવવો હોય તો બંનેમાંથી એક મેટ્રિક્સ 0 હોવો જ જોઈએ બે નોન ઝીરો મેટ્રિક્સ નું મલ્ટીપ્લિકેશન કરીને આન્સર 0 આપી શકે છે એટલા માટે અહીંયા ફર્સ્ટ પ્રોપર્ટી એવું કહેવા માંગે છે અગર a * b 0 હોય
તો એવું જરૂરી નથી કે a બરાબર 0 હોય અથવા b બરાબર 0 હોય. તો આ ચલીએ ફર્સ્ટ પ્રોપર્ટી છે. નાउ સેકન્ડ વન જોઈએ આપણે કે અગર ab બરાબર 0 હોય તો એવું જરૂરી નથી કે ba બરાબર 0 હશે. અગર ab બરાબર 0 હોય does not implies ba બરાબર 0 હોય. આ બે સેકન્ડ પ્રોપર્ટી. ab આપણને ખબર જ છે ઇન જનરલ ab અને ba સેમ નથી હોતા. ab બરાબર 0 હોય તો ba બરાબર જરૂરી નથી 0 હોવું. then after अगर AB बराबर 0 છે and अगर B is not equal to 0 છે તો એવું જરૂરી નથી કે A બરાબર 0 હશે. AB બરાબર 0 છે, B is not equal to 0 છે તો જરૂરી નથી A બરાબર 0 હશે. મેં હમણાં કીધું એમ પહેલી પ્રોપર્ટી કે આ AB બરાબર 0 છે. હવે તમે શું જોવો છો, નોર્મલ રૂલ નથી જોવાનો, B નથી 0 તો A 0 હોવું પડે. બે નોન ઝીરો મેટ્રિક્સ B જવાબ 0 આપે મલ્ટીપ્લાય થઈને, તો જરૂરી નથી કે a 0 હશે. નાઉ લાસ્ટ વન જે છે કે if ab બરાબર 0, if ab બરાબર 0 and if b બરાબર not equal to 0, if b is not equal to 0 then a બરાબર 0 provided modulus of a is not equal to 0. Sorry, modulus of b is not equal to 0. આ પ્રોપર્ટી શું કહેવા માંગે છે કે અગર a b બરાબર 0 છે, b is not equal to 0 છે, if a b બરાબર 0 છે અને b is not equal to 0 છે અને અગર a બરાબર 0 છે, या फिर આ રીતે भी લખી શકશો in that manner कि ab बराबर 0 છે અને a બરાબર 0 થશે if આ આપેલું છે તો provided mod b is not equal to 0. શું કામ આવું? જો અગર ab બરાબર 0 છે તો અહીંયા શું કીધું, mod b 0 સોરી determinant of b 0 નથી, not mod b, determinant of b 0 નથી. તો ડિટર્મિનન્ટ ઓફ b 0 નથી મતલબ શું થયો, તમે ઇન્વર્સ માં ભણી ગયેલા છો. ઇન્વર્સ કોઈ બી મેટ્રિક્સ નું ઇન્વર્સ ક્યારે ફાઇન્ડ થાય, તમે ફર્સ્ટ ઓફ ઓલ કઈ કન્ડિશન ચેક કરશો કે એ મેટ્રિક્સ નો ડિટર્મિનન્ટ 0 છે કે નહીં. જો એ મેટ્રિક્સ નો ડિટર્મિનન્ટ 0 હોય તો ઇન્વર્સ સાઇન નહીં થાય. જો એ મેટ્રિક્સ નો ડિટર્મિનન્ટ 0 નહીં હોય મતલબ નોન 0 હોય તો જ પોસિબલ છે ઇન્વર્સ. તમે પહેલા એ જ કન્ડિશન ચેક કરો છો કે ગમે તે, બીકોઝ ફોર્મ્યુલા શું છે એ ઇન્વર્સ નું કે એડજોઇન્ટ ઓફ a ડિવાઇડેડ બાય determinant of a. જો determinant of a 0 આવી ગયું તો એ ઇન્વર્સ પોસિબલ જ નથી બનવાનું, બટ determinant of a 0 નહીં હોય ત્યારે જ એ ઇન્વર્સ પોસિબલ બનશે. સો ધેટ્સ વાય ab બરાબર 0 છે તો અહીંયા મેં એમ કહી દીધું mod b 0 નથી મતલબ b ઇન્વર્સ પોસિબલ હશે. જેનું ડિટર્મિનન્ટ 0 નહીં હોય એનો ઇન્વર્સ ફાઇન્ડ થઈ શકે, જેનું ડિટર્મિનન્ટ 0 હોય એનો ઇન્વર્સ પોસિબલ નથી. તો અહીંયા mod b 0 સોરી determinant of b 0 આપ્યું છે તો b ઇન્વર્સ પોસિબલ છે. તો અહીંયા શું કરીશું, બંને બાજુ b ઇન્વર્સ વડે પોસ્ટ મલ્ટીપ્લાય કરું છું, મતલબ પાછળની સાઈડે. તો b ઇન્વર્સ વડે મેં મલ્ટીપ્લાય કરી દીધું, આ સાઈડ તો 0 જ રહેશે. તો અહીંયા શું થઈ જશે, b into b ઇન્વર્સ એટલે i, a into i બરાબર શું થઈ જશે 0. તો a બરાબર 0 થઈ જશે. તો આપણે એ પ્રૂવ કરવાનું હતું. ab બરાબર 0 then a બરાબર 0 if provided આ વસ્તુ હોવી જરૂરી છે. અગર આ વસ્તુ નથી આપી, આ વસ્તુ નથી આપી અગર, તો તમે a બરાબર 0 છે એવું નહીં લખી શકો. ab બરાબર 0 છે, a બરાબર 0 તો થાય ક્યારે પ્રોવાઈડ કરેલું છે આવું કે ડિટર્મિનન્ટ ઓફ b 0 નથી, તો અને તો જ આ સાચું પડશે. જો આ કન્ડિશન કાઢી નાખીએ તો આ સાચું નથી. આ કન્ડિશન શેના માટે છે કે આના માટે તમે બંને બાજુ b ઇન્વર્સ વડે મલ્ટીપ્લાય કરો છો. ક્યારે કરો છો, તમને શ્યોરિટી છે કે b ઇન્વર્સ પોસિબલ છે જ. કેમ શ્યોરિટી આવી કે બંને બાજુ b ઇન્વર્સ વડે મલ્ટીપ્લાય કરવાથી અહીંયા આન્સર કેટલો બની જાય છે a બરાબર 0. પણ b ઇન્વર્સ પોસિબલ હોય તો મલ્ટીપ્લાય કરી શકશો ને. b ઇન્વર્સ અહીંયા પોસિબલ છે જ, અગર હોય જ નહીં, તમને ખબર જ નથી કે ડિટર્મિનન્ટ ઓફ b કેવું છે, 0 છે યા 0 નથી, તો તમે કઈ રીતે મલ્ટીપ્લાય કરી શકવાના છો. તો એટલા માટે અહીંયા ડિટર્મિનન્ટ ઓફ b આપણને અહીંયા સ્પેસિફાઈ કરી દીધું કે 0 નથી, એટલે આપણે હવે શ્યોર છીએ કે b ઇન્વર્સ પોસિબલ છે તો જ આપણે બંને બાજુ મલ્ટીપ્લાય કરી શકીએ. One more thing now, AB
is equal to, let's say, AC. AB is equal to CB. AB is equal to CB. વન મોર થિંગ આપણને ખબર છે મેટ્રિક્સમાં ઓર્ડર ઇમ્પોર્ટન્ટ છે કે AB ને BA કેવું કઈ નહીં લખી શકાય, મેટ્રિક્સમાં ઓર્ડર ઇમ્પોર્ટન્ટ છે ખાસ. તો AB is equal to CB છે તો અહીંયા શું થશે, BB તમે બે બાજુથી કેન્સલ નહીં કરી શકો, BB કેન્સલ કરીને A બરાબર C નહીં લખી શકો તમે, બીકોઝ અહીંયા ડાયરેક્ટલી જો BB કેન્સલ કરી દીધા તો A બરાબર C થઈ જશે, એ નહીં પોસિબલ બને. આવું ક્યારે થશે, મેં તમને હમણાં કીધું એમ ઉપરનામાં કે અહીંયા જો તમને એવું આપ્યું હોય A બરાબર C તો થાય, અહીંયા A બરાબર C થશે અગર પ્રોવાઈડ કરેલું છે કે ડિટર્મિનન્ટ ઓફ B 0 નથી. કારણ કે અહીંયાથી B કેન્સલ આઉટ ક્યારે થાય, મેટ્રિક્સમાં એક વસ્તુ ધ્યાન રાખવી, જે આપણું નોર્મલ એલ્જેબ્રા હોય છે 1 2 3 નું એવું નહીં લાગે. અહીંયા આપણે B ને અહીંયાથી હટાવવો હતો તો B ઇન્વર્સ વડે જ હટે, કોઈ બી મેટ્રિક્સ અને ઇન્વર્સ થી હટે, તો અહીંયા બી આપણે એ જોવું પડશે B ને હટાવવો છે તો એને ઇન્વર્સ થી હટે, પણ ઇન્વર્સ ફાઇન્ડ થાય છે કે નહીં આનું એ આપણને નથી ખબર જ્યાં સુધી આ નહીં આપ્યો જ્યાં સુધી. પણ હવે આપણને આપી દીધું ડિટર્મિનન્ટ ઓફ B 0 નથી, એટલે આપણે શ્યોર છીએ કે B ઇન્વર્સ પોસિબલ છે જ, તો જ આપણે બંને બાજુ B ઇન્વર્સ વડે ગુણી શકીએ. હવે તમને આપ્યું જ નથી અને જો તમે બંને બાજુ B ઇન્વર્સ વડે ગુણો છો તો પછી એ તમારી ભૂલ છે. જ્યારે તમે શ્યોર છો, તમને ખબર છે આ નોન ઝીરો છે, ત્યારે જ તમે બોલી શકો છો કે B ઇન્વર્સ પોસિબલ છે અહીંયા. તો AB into B ઇન્વર્સ is equal to C B, અને B ઇન્વર્સ આપણે પોસ્ટ મલ્ટીપ્લાય કરો બંને બાજુ. એક વસ્તુ ધ્યાન રાખવી, આ બાજુ જો તમે પોસ્ટ મલ્ટીપ્લાય કરો તો આ બાજુ બી એ જ કરવાનું, જો આ બાજુ તમે પ્રી મલ્ટીપ્લાય મતલબ આગળની સાઈડ કરો તો અહીંયા બી આગળની સાઈડ. ઓર્ડર ઇમ્પોર્ટન્ટ છે આ કેસમાં. નાઉ AB B ઇન્વર્સ C B B ઇન્વર્સ, તો આ તો આ થઈ જશે, તો આવી જશે શું A બરાબર C. પણ આ કન્ડિશન ઇમ્પોર્ટન્ટ છે, પ્રોવાઇડ ડિટર્મિનન્ટ ઓફ B is not equal to 0. આ કન્ડિશન વગર આ પોસિબલ નહીં બને. ચલો આ તો થઈ બધી કન્ડિશન્સ કે જેમાં તમે સમ આ 4-5 કન્ડિશન જે છે, પછી આ કમ્યુટેટિવ, નોન કમ્યુટેટિવ, એન્ટી કમ્યુટેટિવ. નાવ આપણે જોઈએ સમ પ્રોપર્ટીઝ બીજી કે આપણને ખબર છે a પાવર m into a પાવર n હોય તો શું લખી શકાય, a પાવર m plus n. પછી a પાવર m પાવર n હોય તો શું લખી શકાય, a પાવર mn. નાવ બીજી એક વસ્તુ જે છે ઇમ્પોર્ટન્ટ કે અગર a પાવર m હોય તો શું લખાય, a into a કેટલા m ટાઈમ્સ a પાવર m બરાબર શું લખી શકાય, a into a m ટાઈમ્સ, m નંબર ઓફ ટાઈમ્સ, મતલબ m ટાઈમ્સ થયું ને, m નંબર ઓફ ટાઈમ, કારણ કે એની પાવર m છે. નાવ આપણે આગળ જોઈએ નેક્સ્ટ, તો કે હવે એક એક્ઝામ્પલ બીજું છે કે જેમાં a પ્લસ b અગર આપણને એમ કહે છે a પ્લસ b ની પાવર 2 છે અગર, તો જો આપણું નોર્મલ એલ્જેબ્રા તમે ભણ્યા છો ને, જે નોર્મલ એલ્જેબ્રા, તો એ અહીંયા નહીં લાગે કે a² પ્લસ 2ab પ્લસ b², બીકોઝ અહીંયા ઓર્ડર ઇમ્પોર્ટન્ટ છે, ત્યાં ઓર્ડર ઇમ્પોર્ટન્ટ નહીં હતો, અહીંયા ઓર્ડર ઇમ્પોર્ટન્ટ છે. એટલે હંમેશા તમને જ્યારે બી મેટ્રિક્સમાં કોઈ પાવર આપે ગમે તે મેટ્રિક્સની, તો એને હંમેશા એટલી વખત લખી દેવાનું તમારે, મીન્સ a પ્લસ b નો સ્ક્વેર આપ્યો છે તો a પ્લસ b 2 ટાઈમ્સ લખી દેવાનું. આ વસ્તુ ધ્યાન રાખશે ખાસ. જ્યારે બી મેટ્રિક્સના કેસમાં જેટલી બી પાવર આપી છે એટલી વખત મલ્ટીપ્લિકેશનમાં એ મેટ્રિક્સને લખી દેવાનું. મેટ્રિક્સમાં કોઈ નોર્મલ એલ્જેબ્રા ફોલો નહીં કરે. ચલો અમુક કેસમાં પોસિબલ બનશે, એ મેં કહીશ ક્યારે પોસિબલ બનશે. તો અહીંયા જો a પ્લસ b into a પ્લસ b લખી દીધું. હવે અહીંયા ફરક શું કામ પડે છે, a into a એટલે a² પ્લસ a into b એટલે a આગળ છે એ ધ્યાન રાખવાનું, એટલે ઓર્ડરમાં ધ્યાન રાખવું, ab અહીંયા b આગળ છે એટલે ba પ્લસ b². જો આપણે a² પ્લસ 2ab પ્લસ b² લખી દીધું હોત તો પ્રોબ્લેમ શું થાત, એનો મતલબ આપણે ab અને b ને સેમ માની લીધા છે. ab ક્યારે લખાય, a² પ્લસ 2ab પ્લસ b² ક્યારે લખાય, ab અને ba ને અગર આપણે સેમ માની લઈએ, ab બરાબર ba, તો અહીંયા શું થઈ જાય, a² પ્લસ 2ab પ્લસ b². પણ આપણને ખબર છે મેટ્રિક્સમાં ab બરાબર ba નથી હોતું, એટલા માટે અહીંયા ab બરાબર b આપણે નહીં લખી શકીએ. એટલા માટે મેં શું કીધું, હંમેશા મેટ્રિક્સમાં જેટલી પાવર આપી હોય એટલી વખત લખવાનું, પછી મલ્ટીપ્લાય કરવાનું. 3 પાવર આપી હોય તો 3 વખત લખવાનું,
2 નું મલ્ટીપ્લાય પછી જે આવ્યો એને પાછું ત્રીજા સાથે, એટલે નોર્મલ તમે જે ફોર્મ્યુલા છે એ એપ્લાય નહીં કરે આમાં. a² + ab + ba + b². તો અહીંયા ચાહે ગમે તે હશે, મતલબ માઈનસ હોય યા પ્લસ, તો એ રીતે તમારે કરી દેવાનું. માઈનસ હશે તો અહીંયા માઈનસ આવશે એ રીતે. વન મોર થિંગ, અગર ઇફ ab બરાબર ba છે, માની લો તમને સવાલમાં આપી દીધેલું છે કે a and b are commutative, તો હમણાં જોયું a and b are commutative હોય મતલબ શું થઈ ગયું, ab બરાબર b. એ કેસમાં તમે આ વસ્તુ ફોલો કરી શકશો, કારણ કે તમને ખબર છે અહીંયા વચ્ચે ab બરાબર b થઈ જાય તો 2ab થઈ જશે, એટલે a² + 2ab પ્લસ ઓર માઈનસ અહીંયા પ્લસ b². આ કેસમાં તમે આ આપણે નોર્મલ રૂલ જે છે ફોલો થશે, પણ ક્યારે a અને b કમ્યુટેટિવ હોવા જોઈએ. મેં એ કન્ડિશન્સ લખ્યું, ઇફ ab બરાબર ba ધેન ઓન્લી આ પોસિબલ છે. જો તમને આ નહીં આપ્યું હોય સવાલમાં કે ab બરાબર ba નથી, તો તમારે આ ઇન જનરલ લઈને જ ચાલવાનું. તમને જ્યારે કન્ડિશન આપે તો આ વસ્તુ થશે, અગર નહીં આપે તો તમારે આ ઇન જનરલ, જ્યારે બી નથી આપતા તે કન્ડિશન, તો તમને મેં કીધું જેટલી આ જે મેટ્રિક્સ આપ્યો છે એની જે પાવર આપી એટલી વખત એ મેટ્રિક્સને લખી દેવાનો મલ્ટીપ્લાય કરીને, પછી એને ત્યાં એનું એક્સપાન્શન કરી દેવાનું મલ્ટીપ્લાય કરીને. પણ ઓર્ડર ધ્યાન રાખવાનો, જે આગળ હશે એ આગળ જ રહેશે અને પાછળનો જે મેટ્રિક્સ મલ્ટીપ્લાય કરશો એ પાછળની સાઈડ જ રહેશે. એટલે હવે નેક્સ્ટ ટાઈપ જોઈએ તો એ બાયનોમિયલ થિયરમનું છે. એ ફોર્મ્યુલા તો ઓલરેડી બાયનોમિયલ થિયરમમાં તમે a + b બે મેટ્રિક્સ આપેલા હોય અગર અને એની પાવર n હોય તો આપણે કઈ રીતે લખતા હતા એ જોવાનું છે. તો a + b પાવર n એ આપણે નોર્મલ જે આપણું હતું x અને y, ત્યારે તો આપણને ખબર છે કે x + y ની કેસમાં કઈ રીતે લખતા હતા, બટ અહીંયા a + b પાવર આપેલું છે n, તો આ કેસમાં બી કઈ રીતે ફોલો થશે, nc0 * a પાવર n પ્લસ nc0 * a પાવર n - 1 b પાવર 1, આ રીતે ચાલતું જશે. અને છેલ્લું આવશે ncn અને b પાવર n, nc0 a પાવર n, nc0 a પાવર n - 1 b પાવર 1 અપ ટુ ncn b પાવર n. એટલે આ સમ પ્રોપર્ટીઝ જે છે આ ખાસ ધ્યાન રાખજો. આના તરફથી ક્વેશ્ચન પૂછાય છે આ કોન્સેપ્ટનો યુઝ કરીને, બીકોઝ આપણને એવી ખબર છે કે તમે ગુજરાત બોર્ડમાં આટલું બધું નથી ભણેલા કે એમાં આપણને કોઈ દિવસ આવ્યું નથી, પણ બાયનોમિયલનો ક્વેશ્ચન જે છે મેં કરાવીશ અને પૂછાઈ બી ગયેલો છે એડવાન્સમાં એક બે વખત કે બાયનોમિયલ થિયરમ જે છે એનું કઈ રીતે કરવું આપણે. તો બાયનોમિયલ જે છે એનો યુઝ કરવાથી ક્વેશ્ચન્સ બહુ ઈઝી બનશે, પણ આપણને બધી કન્ડિશન્સ ખબર હોવી જોઈએ. ધેન આફ્ટર આપણને આમાં થોડું વધારે. વન મોર થિંગ, 1 પ્લસ અહીંયા તમને જ્યારે બી મેં કહું a પ્લસ ઓર માઈનસ અહીંયા b, મેં એમ કીધું ને હમણાં કે ઇન જનરલ તમારે આ જ ફોલો કરવાનું. બટ તમને કોઈ જો મેટ્રિક્સ એક i આપી દીધો હોય, a અને b ની જગ્યાએ i આપ્યું છે ધારો કે કોઈ એક જગ્યાએ, તો ધારો કે b બરાબર i, તો a પ્લસ i નો સ્ક્વેર હોય તો પછી તમારે ડાયરેક્ટ લખી દેવાનું, કારણ કે આપણને ખબર જ છે a અને b બરાબર i લીધું. તો i જે છે યુનિટ મેટ્રિક્સ એ હંમેશા બધા મેટ્રિક્સ સાથે કમ્યુટેટિવ જ હોય. a into i લખો કે i into a લખો, જવાબ તો એ જ થાય. તો યુનિટ મેટ્રિક્સ જે છે એ હંમેશા બધા મેટ્રિક્સ સાથે કમ્યુટેટિવ હોય. એટલે તમને જો કોઈ એક મેટ્રિક્સ i આપે એનો મતલબ આ તો કમ્યુટેટિવ છે જ, પછી ભલે સવાલમાં ન કીધું હોય પણ આપણને ખબર પડવી જોઈએ કે i આપ્યો છે તો a into i કરું કે i into a કરું, એ જ થાય. તો તમે a plus i નો સ્ક્વેર કીધું હોય અને જો ab બરાબર b નથી, મતલબ આ એ તો ઓબ્વિયસલી છે નહીં આપે એ લોકો, કારણ કે ai બરાબર i એ થાય જ. તો અહીંયા તમે ડાયરેક્ટ લખી દેવાનું a સ્ક્વેર પ્લસ ઓર માઈનસ 2a પ્લસ b સ્ક્વેર, મતલબ i સ્ક્વેર સોરી. તો i જ્યારે બી ગમે તે બે માંથી એક i આપ્યો છે તો i કમ્યુટેટિવ હોય જ સવાલમાં બધા મેટ્રિક્સ સાથે. તો સવાલમાં નહીં આપ્યો હોય તો બી એ આપણને ખબર પડવી જોઈએ.